અમરેલીના ચલાલાની ભાજપ શાસિત નગરપાલિકામાં ભડકો. નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત. નગરપાલિકાના તમામ 24 સભ્યો ભાજપના હોવા છતાં દરખાસ્ત કરાઈ. પ્રમુખ ઉપપ્રમુખ વિરુદ્ધ ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે પ્રસ્તાવ. પ્રમુખ નયનાબેન વાળા અને ઉપપ્રમુખ પ્રવીણભાઈ માલવિયા સામે દરખાસ્ત. બોર્ડ 2ના સભ્ય મુક્તાબેન પરમારે દરખાસ્ત રજૂ કરી. 24 પૈકી 20 સભ્યો સહી કરી. બજેટ બેઠક બોલાવ્યા બાદ એક પણ સામાન્ય સભા બેઠક ન મળતા નારાજગી છે. 15 દિવસમાં સામાન્ય સભા ન બોલાવાય તો કાર્યવાહી કરવાની ચીમકી અપાઈ. ચલાલા ભાજપ શાસિત નગરપાલિકામાં ભૂકંપ સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું. સંવાદદાતા ફારૂક જોડાયેલા છે. ફારૂક, વિગતો જણાવશો. 15 દિવસમાં સામાન્ય સભા ન બોલાવાય તો કાર્યવાહી કરવાની ચીમકી. ચલાલા ભાજપ શાસિત નગરપાલિકામાં ભૂકંપ સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે નગરપાલિકામાં ભડકો થયો છે. અમરેલીના ચલાલાની ભાજપ શાસિત આ નગરપાલિકા છે. નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે. તો નગરપાલિકાના તમામ 24 સભ્યો ભાજપના હોવા છતાં દરખાસ્ત કરાઈ. અને આ મુદ્દે સંવાદદાતા ફારૂક જોડાયેલા છે. ફારૂક, નારાજગી શું છે? અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકા છે. લગભગ બીજા મહિનામાં થયેલી ચૂંટણીમાં ચલાલા પાલિકામાં ભાજપને 24માંથી 24 બેઠકો મળી હતી, પરંતુ કર્મની કઠણાઈ છે કે ભાજપના સત્તાધીશ પ્રમુખ પોતાની મનમાની કરી રહ્યા અને પ્રમુખ ઉપપ્રમુખ સામે 20 જેટલા સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. પાલિકાના પ્રમુખ નયનાબેન વનરાજભાઈ વાળા છે અને ઉપપ્રમુખ પદે પ્રવીણભાઈ માલવિયા છે. લગભગ છેલ્લા 7 મહિનાથી એક પણ બજેટ બેઠક સિવાય એક પણ બેઠક બોલાવવા ન હોવાને કારણે હાલમાં જે રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ રીતે સભ્યોએ હૈયાવરાઓ ઉઠાવી છે અને પાલિકાના ચીફ ઓફિસરને લેખિત નોટિસ મારફતે રજૂઆત કરી છે. 15 દિવસમાં જો બજેટ સામાન્ય સભા બોલાવવામાં નહીં આવે તો પાલિકાના સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી અને નવી બેઠક બોલાવી અને પાલિકાના પ્રમુખ ફેરવાની ફરજ ઊભી થશે. ત્યારે આ અંગે સ્થાનિક ધારાસભ્ય સાથે ધારાસભ્ય વાત કરતા તેને એવું જણાવ્યું હતું કે ઘીના ટમમાં ઘી પડી જશે, પરંતુ એવું લાગી નથી રહ્યું. હાલ સૌથી મહત્વની બાબત એ છે કે હાલ જે રીતે 24માંથી 20 જેટલા જે સભ્યો છે તેમાં સંપૂર્ણપણે નારાજગી છે અને આ નારાજગી હોવાને કારણે ચલાલા પાલિકાની ભાજપમાં ભડકો થઈ રહ્યો છે અને અમરેલી જિલ્લાના ભાજપમાં 2 જૂથ હોવાને કારણે આ બધું થઈ રહ્યું હોવાનું પણ સ્પષ્ટ પ્રતીતિ જોવા મળી રહ્યું છે. જી ફારૂક, જોડાવા બદલ આભાર આપનો.